સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન અને આજે આપણે જે ધોરણ 10 ગુજરાતી વિષય દ્વિતીય ભાષા છે તેનું એક કાવ્ય છે, ખૂબ જ સરસ કાવ્ય નિબંધન તે દેશે અહીં. આ એક ગઝલ છે અને તેના જે કવિ છે ખૂબ જ સુંદર રીતે આ કાવ્ય લખી છે, આ ગઝલ લખી છે અને તેનું નામ છે સ્નેહી પરમાર. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય શરૂ કરતા પહેલા કેટલાક સવાલો છે મારી પાસે, જેના જવાબ આપણે પોતે જ જાણી લઈશું. હું ખાલી માત્ર તમને સવાલ પૂછીશ અને એ સવાલ તમારે તમારી જાતને પૂછવાના છે કે હું આ વ્યક્તિ છું કે નહીં. 10 સવાલ છે આપણી પાસે. એમાં પહેલો છે કે તમે ક્યારે કોઈને મદદ કરી છે વગર સ્વાર્થે? જો મારી વાત કરો તો હા. બીજો સવાલ એવો છે કે તમે કોઈક ભૂખ્યાને ભોજન ખવડાવ્યું છે? તો હા. ત્રીજો સવાલ એવો છે કે તમે કોઈક દિવસ કોઈકને છુપી રીતે મદદ કરી છે અને ખબર નથી પડી કે આ વ્યક્તિએ મારી મદદ કરી છે, અને ક્યારે તમે તેનો જે ઢંઢેરો પીટવો આપણે કહીએ છીએ, જાહેરાત તમે ન કરી હોય એવું ક્યારે થયું છે? તો હા, થવો જ જોઈએ આવું. અને પાંચમો સવાલ આપણો એવો છે કે આપણે આ જગતની અંદર આવીએ છીએ તો આપણો એક ધ્યેય હોય છે દરેક વ્યક્તિનો કે મારે જીવનમાં આ બનવું છે, આ બનવું છે, મારે ડોક્ટર, પોલીસ, ટીચર, જે કંઈક અલગ અલગ વ્યવસાય છે તેની અંદર આપણે જવું છે. તો ક્યારેક તમે એવું વિચાર્યું કે મારે માણસ બનવું જોઈએ? તો હા, મેં તો વિચાર્યું છે ક્યારેક ક્યારેક કે આપણે માણસ બનવું જ જોઈએ. છઠ્ઠો સવાલ એવો છે આપણી પાસે કે જે આપણા માતા પિતા છે તેના વિશે ક્યારેક આપણે કંઈક સારું વિચાર્યું છે? ઘણીવાર આપણે વિચારીએ છીએ સારું, પરંતુ મારો અર્થ એવો છે સારું એટલે કે તેમને ખુશી આપવી. દરેક વખત આપણે તેમની પાસે કંઈક ને કંઈક માંગણી કરતા રહીએ છીએ, પરંતુ આપણે આપણા માતા પિતાને કંઈક આપીએ જેનાથી તેમને ખુશી થાય. પૈસા જ બધી વસ્તુ નથી, ખુશી પણ એક અલગ જ વસ્તુ હોય છે, અલગ જ ભાવ હોય છે જેનાથી માણસનું જે અંતર છે તે ખુશ થાય છે. તો આવું કોઈ દિવસ તમે કર્યું છે? આઠમો સવાલ આપણી પાસે એવો છે કે કોઈક દિવસ તમારો મિત્ર તમારી પાસે આવ્યો હોય અને તમને એણે કહ્યું હોય કે મિત્ર, મને તારી ખૂબ જ જરૂર છે અત્યારે, અને તમે તમારા પોતાના કામમાં પણ ગૂંચવાયેલા છો કે ના, મારી પાસે પણ ઘણું બધું કામ છે, પરંતુ એ મિત્રએ દર વખતે તમને મદદ કરી છે, દર વખતે તમારો સાથ આપ્યો છે. તો આવા સમયે જ્યારે તમે આ પરિસ્થિતિમાં હો, આ સિચ્યુએશનમાં હો અને તમારું કામ તમે સંભાળીને પણ તમારા મિત્રને ક્યારે મદદ કરી છે? નવમો પ્રશ્ન. ઘણીવાર આપણે એવું થાય છે કે વાતચીત કરતા હોઈએ મિત્ર, એમ 5-6 મિત્રોનો એક ઝુંડ હોય, બધા મસ્તી કરતા હોય અને અચાનક વાત નીકળે છે કે મેં આને મદદ કરી હતી, મેં આને મદદ કરી હતી. આવું કરવું ખોટું છે, કારણ કે તમે આવો કરીને તેમની ઉપર ઉપકાર જતાવી દો છો. તો ક્યારેક તમે આવું કર્યું છે કે ઉપકાર જતાવ્યો નહીં? ભલે ઘણા બધા લોકોએ કીધું હોય કે ભાઈ મેં આ મિત્રની મદદ કરી છે, મેં આ મિત્રની મદદ કરી છે, પરંતુ તમે આવું ક્યારે કર્યું નથી કે ના, ત્યાં શાંત રહ્યા છો તમે, ત્યાં શાંતિથી ઊભા રહ્યા છો તમે અને કંઈ પણ કહ્યું ન હોય. અને છેલ્લો સવાલ ખૂબ જ જરૂરી છે કે આ બધા જ સવાલો તમને ખબર પડી જાય અને તેના પછી પણ જો તમે તમારા અંદર સુધાર ન કરો તો એ ચાલશે નહીં. તો હું આશા રાખું છું કે તમે આ જે 10મો સવાલ છે તેની અંદર માત્ર એટલો જ એનો સવાલ છે કે તમે પોતાની અંદર આ જે 9 સવાલો મેં પૂછ્યા છે તેની અંદર કંઈક સુધાર કરશો. દસમો સવાલ એવો છે કે આ બધા જ સવાલો તમને ખબર પડી ગયા છે 9 અને આ 9 સવાલની અંદર તમે પોતે આગળ જઈને ભવિષ્યમાં કે 1-2 મહિના કે 1-2 વર્ષ પછી આ જે 9 સવાલ છે તેના જવાબ પોતે શોધવાનો પ્રયત્ન કરશો કે નહીં કરશો? અને હું આશા રાખીશ કે તમે બધા જ આ જે સવાલો હતા
તેને અથવા તો તેના જવાબો શોધવાનો પ્રયત્ન તમે જરૂરથી કરશો. અને હવે આપણે જે આપણું કાવ્ય છે તે બેસે અહીં. આ આપણે પહેલા શીર્ષક સમજી લઈએ કે આ શીર્ષક શું કહેવા માંગે છે. જો મેં તમને 10 સવાલ પૂછ્યા, તમે પોતાની જાતનું એવોલ્યુશન કરવાનું શરૂ કર્યું, નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું કે આ સવાલ માની અંદર છે ના કે હા. આ બધા સવાલોના જવાબ તમને મળી જાય તો પછી તમે વિચારી શકો છો કે ના, હું આ સભાની અંદર, આ વર્ગખંડની અંદર, આ દુનિયાની અંદર, આ ઘરની અંદર રહેવા લાયક છું. એવું સમજો કે કવિ એક સ્ટેજની ઉપર છે, જે સ્નેહી પરમાર છે તે સ્ટેજની ઉપર ઊભા છે અને તે ઊભા રહીને આ કાવ્ય અથવા તો આ ગઝલનું પઠન કરી રહ્યા છે. પઠન કરતા કરતા તે લોકોને સવાલ પૂછે છે અને તે સવાલોના જવાબ લોકો ધીરે ધીરે પોતાના મનની અંદર પોતાની જાતને પૂછતા રહે છે. અને પછી ખબર પડે છે લોકોને છેલ્લે કે હું આ સભામાં બેસવા લાયક છું કે નહીં. એટલે જ કવિ કહે છે કે તે બેસે અહીં જે બધા મારા સવાલોના જવાબ આપે, તે જ માત્ર અહીં બેસી શકે છે. ખૂબ જ સરસ કાવ્ય લખ્યું છે સ્નેહી પરમારે. હવે આપણે જે કાવ્ય નો જે પ્રકાર છે ગઝલ, તેની તરફ આગળ આપણે વધીએ એના પહેલા આપણે જે કવિ પરિચય છે તે જોઈ લઈએ. કાવ્ય 15 તે બેસે અહીં, કાવ્યનો પ્રકાર ગઝલ. તેના કવિનું નામ છે સ્નેહી પરમાર. તેનો જે જન્મ છે તારીખ 1/6/1971 એટલે કે 01/06/1971. હવે આપણે તેનો જન્મ ક્યાં થયો તે જોઈએ તો સ્નેહી હરિભાર પરમારનો જન્મ સ્થળ અમરેલી જિલ્લાનું સનાળિયા ગામ છે. એ ગામ છે અમરેલી જિલ્લામાં સનાળિયા, ત્યાં તેમનો જન્મ થયો છે. તેઓ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ ભજવે છે. એક શિક્ષક છે મેઘાણી હાઈસ્કૂલ બગસરા ગામ કે શહેરની અંદર, અને ત્યાં તે એક શિક્ષક તરીકે શાળાની અંદર ફરજ ભજવે છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. ખૂબ જ સરળ ભાષામાં તે કાવ્ય કે ગઝલ લખે છે અને અત્યારના સમયમાં તેમની ગઝલો ખૂબ જ પ્રચલિત છે. પીડા પર્યંત, યદા તદા ગઝલ તેમના ગઝલ સંગ્રહ છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે કંઈક આવા જ દેખાય છે સ્નેહી પરમાર. તો આપણે હવે આગળ વધીએ. ગઝલનો પરિચય, આ જે કાવ્ય પ્રકાર છે ગઝલ, તેનો પરિચય આપણે જોઈ લઈએ. તો અરબી ભાષામાં તગઝુલ શબ્દ પરથી ગઝલ શબ્દ આવ્યો છે. અરબીમાં તેનો અર્થ થાય છે પ્રેમમય ભાષામાં બોલવું. ગઝલનો અર્થ અરબી ભાષાની અંદર શું થાય છે તો કોઈની સાથે પ્રેમથી વાતો કરવી, સારી રીતે વિનયપૂર્વક વાતો કરવી, તેને આપણે અરબી ભાષામાં ગઝલ કહેવાય છે. ગઝલમાં 5, 7, 9 એમ એકી સંખ્યાની કડીઓ હોય છે. જે ગઝલના શેરો હોય છે તેની આવી રીતે પંક્તિઓ હોય છે. ત્યાં હમણાં તો બેકી સંખ્યાની ગઝલો પણ લખાયેલી જોવા મળે છે. અત્યારના સમયમાં ગઝલનું જે ફોર્મેટ છે તે થોડું ચેન્જ થવા લાગ્યું છે, પરિવર્તન આવવા લાગ્યું છે. ગઝલની પ્રત્યેક કડીને શેર કહેવામાં આવે છે. આપણે તમે સાંભળ્યું છે આજના સમયમાં તો ખૂબ જ આ પ્રચલિત શબ્દ છે શેર. તો જે ગઝલની કડીઓ હોય છે, બે પંક્તિઓ, તેને અરબી ભાષામાં કે ગઝલની ભાષામાં શેર કહેવાય છે. પ્રથમ કડીને મતલાનો શેર અને છેલ્લી કડીને મક્તાનો શેર કહેવાય છે. આ તેનું ફોર્મેટ હોય છે ગઝલમાં કે જે પહેલી કડી હોય તેને શું કહેવાય તો મતલા, છેલ્લી કડી હોય અથવા તો છેલ્લો જે શેર છે તેને શું કહેવાય તો મક્તા. ગઝલના દરેક શેર કાફિયા અને રદીફથી જોડાયેલા છે. આપણે જ્યારે કાવ્ય સમજીશું ત્યારે આ બે શબ્દોનો અર્થ આપણે સમજીશું કે કાફિયા અને રદીફ શું હોય છે. ગઝલમાં આવતા પ્રાસને કાફિયા કહેવામાં આવે છે. પ્રાસ બેસાડવા માટે, રાઈમ બેસાડવા માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, આવ્યા, લાવ્યા, ગયા, આવ્યા, આવી રીતે જે કંઈક શબ્દો છે તેને કાફિયામાં બેસાડવા માટે આ પ્રાસનો ઉપયોગ કરવામાં આવે છે. કાફિયા સાથે જોડાઈને આવતા પદને
રદીફ કહેવામાં આવે છે અને કાફિયાની સાથે જે કંઈ પણ શબ્દો આવતા હોય તેને આપણે રદીફ કહીએ છીએ. તો આ એક શોર્ટ સમરી છે, એક નાનો પરિચય છે ગઝલ કાવ્ય પ્રકારનો. તો હવે આપણે જે આપણી ગઝલ છે તેની તરફ આગળ વધીએ અને તેની સમજૂતી લઈએ. તો હવે આપણે ગઝલના કેટલાક શેર છે તે આપણે જોઈએ. તો કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. જો ખૂબ જ સરસ રીતે જે ગઝલકાર છે તેણે ગઝલની પહેલી બે જે લાઈનો છે તે સમજાવી છે અને આનો એક બીજો પણ અર્થ થાય છે. પરંતુ પહેલા જે પંક્તિનો અર્થ છે તે આપણે સમજીએ, જે શેરનો અર્થ છે તે સમજીએ કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, કોઈ રડતું હોય અને તેને ચૂપ કરાવ્યું હોય, તેના આંસુ લૂછ્યા હોય તે બેસે અહીં. જો મેં તમને કાવ્ય શરૂ કરતા પહેલા ગઝલ શરૂ કરતા પહેલા તમને સમજાવ્યું હતું કે તમે એવું વિચારો કે કવિ જે છે તે એક સ્ટેજની ઉપર બેઠા છે અને ત્યાંથી તે પોતાની ગઝલ વ્યક્ત કરે છે. ઘણા બધા શ્રોતાઓ બેસેલા છે અને તે તેમને પ્રશ્ન પૂછે છે કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. એટલે કે એ જ આ સભાની અંદર બેસવા લાયક છે. બીજી પંક્તિમાં એવું કહેવામાં આવે છે ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. છાતીમાં દુખવું એટલે કે દુઃખ થવું. છાતીમાં દુખવું એટલે દુઃખ થવું. તો કવિ કહે છે અહીંયા કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, કોઈના આંસુ લૂછ્યા હોય ને પછી તેને રડતો જોઈને પોતાને પણ દુઃખ થયું હોય તે બેસે અહીં. તો કવિ એવું કહેવા માંગે છે અહીંયા. હવે જે આપણે બીજો અર્થ છે તે જોઈએ. કવિ એવું કહેવા માંગે છે કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય એટલે કે કોઈના દુઃખ દૂર કર્યા હોય તે અહીંયા બેસે અને કોઈના દુઃખોને જોઈને પોતાના અંતરને પણ દુઃખ થયું હોય તે બેસે અહીં. આગળની પંક્તિ સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. જો હવે આપણે એક ઉદાહરણ લઈએ, રાવણ તે ખૂબ જ જ્ઞાની હતા, શક્તિશાળી હતા, સોનાની નગરીના રાજા હતા લંકાના. પરંતુ તેમને શું થઈ ગયું? તો અભિમાન, કે હું જ છું બીજું કોઈ નથી, અને તે અભિમાનને કારણે તેમનું પરાજય થયો. તો અહીંયા કવિ એ કહેવા માંગે છે કે સૂર્ય તપતો હોય એનો મધ્યમાં એટલે કે તેના કરિયરની અંદર તે સૂર્યના સ્થાન પર હોય, સફળતાનો શિખર પાર કરી લીધો હોય અથવા તો તેની ઉપર અડગ હોય અને તે છતાંય કોઈના ચરણોમાં ઝૂક્યો હોય તે બેસે અહીં. એટલે કે સફળતાના શિખર સુધી પહોંચીને પણ તેની અંદર વિનમ્રતા હોય, કોઈની સાથે કઈ રીતે વાત કરવી તે હોય, કઈ રીતે કોઈની સાથે વિવેકપૂર્વક વાતો કરવી, કોઈના ચરણોનો સ્પર્શ, આશીર્વાદ લેવો. ઘણીવાર એવું થાય છે કે માણસ થોડાક પૈસા કમાઈ લે તો તેના મગજની અંદર હવા ભરાવા લાગે છે અને તે અભિમાની થવા લાગે છે. તો અહીંયા કવિ એવું જ કહેવા માંગે છે કે જો કોઈ એવો વ્યક્તિ હોય જે સફળતાના શિખર પર પહોંચી ગયો હોય, તેના પછી પણ તેની અંદર જરાક પણ અભિમાન ન હોય તો તે અહીં બેસી શકે છે. કોઈના ચરણોમાં ઝૂક્યો હોય તે બેસે અહીં. આગળનો જે શેર છે આપણે તે જોઈએ. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. હાથ પોતાનોય તોય બીજો જાણવા પામે નહીં. કીડિયાનું એમ પૂર્યું હોય તે બેસે અહીં. જો અહીંયા કવિ એક દાનની વાત કરે છે. કીડિયાનું પૂરવું એટલે કે ગુપ્ત દાન કરવું. એમ તો એનો અર્થ એવો થાય છે કે કીડીનું જે ઘર હોય છે, નાની નાની કીડીઓ તમે જોયું હશે કે નાના હોલની અંદર તે જતી હોય છે અને પછી ધીરે ધીરે તમે એમની પાસે કંઈક ને કંઈક લાકડી કે કંઈક બીજી એવી વસ્તુ હશે જે લઈ જતા જોઈ હશે, તો તે તેના અંદર જઈને પૂરે છે. તો એને પણ આપણે કહી શકીએ કે કીડિયાનું પૂરવું. તો અહીંયા તો એવું કહેવા માંગે છે કે હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં. એક હાથ છે મારો, જો આ હાથથી હું દાન આપું તો મારા જે બીજા હાથ છે જાણવા પામે નહીં, તેને પણ ખબર પડવી જોઈએ નહીં. એટલે કે તમારે દાન આપીને ઢીંઢેરો પીટવાનો નથી. કવિ અહીંયા કહેવા માંગે છે કે હાથ પોતાનો છે, આ હાથથી મેં દાન આપ્યું છે, તોય બીજો જાણવા પામે તો પણ બીજા હાથને ખબર પડવી જોઈએ નહીં.
કીડિયાનું એમ પૂર્યું હોય તે બેસે અહીં. એટલે કવિ કહેવા માંગે છે કે જો આવી રીતે કોઈ કે ગુપ્ત દાન કર્યું હોય તો જ તે અહીં બેસી શકે છે, તો જ તે અહીંયા બેસવા માટે લાયક છે. જો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે કે તે બેસે અહીં ગઝલમાં કવિ કયા દાનની વાત કરે છે, તો તમારે યાદ રાખવાનું છે કે સેન્ટેન્સ છે ગુપ્ત દાન એટલે કે છુપું દાન, કોઈને ખબર ન પડવી જોઈએ. અત્યારના સમયમાં એવું થાય છે કે તમે 5 રૂપિયા કોઈ ગરીબને આપો તો તે આખો દિવસ બધાને સંભળાવશે કે આજે સવારે 5 રૂપિયા આપ્યા, પરંતુ આપણે આવું કરવાનું નથી. તમે કોઈને 5 રૂપિયા આપો, 500 રૂપિયા આપો, 5000 રૂપિયા આપો કે 5 લાખ આપો, પરંતુ તેનો ઢીંઢેરો આપણે પીટવાનો નથી, એટલે કે બધી જગ્યા પર તેની જાહેરાત કરવાની નથી. આગળ, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. ઘણીવાર એવું થાય છે કે કોઈ ટીચર હોય કે કોઈ માતા પિતા હોય કે કોઈ વડીલ હોય તે બીજાને સલાહ આપતા હોય છે, તો એને એવું લાગે છે સલાહ લેનારને કે આ સલાહ મારા માટે નથી બીજા માટે છે, એટલે સાંભળતો નથી. પરંતુ અહીંયા કવિ કેટલાક પ્રશ્નો પૂછે છે. શ્રોતાઓ પોતાના મનમાં પોતાને એકવાર એવું પૂછે કે આ સભામાં હું બેસવા માટે લાયક છું, મેં કોઈના દુઃખ દૂર કર્યા છે, કોઈના દુઃખ દૂર કર્યા છે. આ જેટલા પણ સવાલો જો કોઈ પોતાની જાતે પૂછે અને ત્યાંથી તમને જવાબ મળે કે ના હું લાયક નથી, અને તે જ ક્ષણે એટલે કે એ જ સમયે તે સભામાંથી ઊભો થઈ જાય અને ઊભો થઈને પાછો ચાલવા લાગે, તો તે વ્યક્તિ અહીંયા બેસી શકે છે. તો આ સરસ મજાની અહીંયા તમારી જે ગઝલ છે તે પૂર્ણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એક જે વાક્યમાં પ્રશ્ન પૂછાય છે બોર્ડની પરીક્ષામાં કે આ જે તે દેશે અહીં ગઝલ છે તે કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો તમે છેલ્લે જોઈ શકો છો યદા તદા ગઝલમાંથી લેવામાં આવી છે. તો હવે આપણે આની અંદર થોડુંક આગળ વધીને જોઈએ તો શબ્દ સમજૂતી છે આપણી પાસે. તો સમાનાર્થી શબ્દ સૂર્ય, તો તેના સમાનાર્થી શબ્દ છે ભાસ્કર, રવિ, આદિત્ય. બીજો સમાનાર્થી શબ્દ છે હાથ, હસ્ત, કર, પાણી. પાણીમાં જો તમે માત્રા જોઈ શકો છો અલગ છે. ચરણ એટલે કે પગ, શ્રમ પળ કે ઘડી. વિરોધાર્થી શબ્દ જોઈએ તો લાયક, ગેરલાયક, ઉઠવું, બેસવું. રૂઢિપ્રયોગ જોઈએ તો આંસુ લૂછવા, આપણે વાત કરી છે કે કોઈના દુઃખ દૂર કરવા. સૂર્ય તપવો એટલે કે પ્રગતિના શિખર પર હોવું. હવે આપણે થોડું આગળ વધીએ તો અહીંયા તમને આ વાક્ય જે કંઈક ગઝલ છે તેની સમજૂતી દેખાશે કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. હવે એની સમજૂતી જુઓ આપણે. કવિ કહે છે કે જેણે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય એટલે કે કોઈનું દુઃખ દૂર કર્યું હોય તે બેસે અહીં. જેને પછી છાતીમાં દુખ્યું હોય એટલે કે બીજાના દુઃખને જોઈને પોતાને દુઃખ થયું હોય તે બેસે અહીં. આગળ છે કે સૂર્ય તપતો હોય એનો મધ્યમાં તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. એની સમજૂતી એવી છે કે જેનો સૂર્ય મધ્યમાં તપતો હોય, જે પ્રગતિના શિખર હોય, છતાંય કોઈના ચરણોમાં ઝૂક્યો હોય એટલે કે નમ્ર થયો હોય તે જ માત્ર અહીં બેસી શકે છે. આગળની પંક્તિ આપણે જોઈએ કે હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં, કીડિયા એમ પૂર્યું હોય તે બેસે અહીં. હવે તેની સમજૂતી એવી છે કે પોતાનો બીજો હાથ પણ જાણે નહીં એ રીતે કીડિયા પૂર્યું હોય એટલે કે જેણે ગુપ્ત દાન કર્યું હોય તે બેસે અહીં. હવે આગળની આપણે જે ગઝલ છે તે જોઈએ. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. એની સમજૂતી એવી છે કે શું હું એટલો લાયક ખરો કે અહીં બેસી શકું, આ સભામાં બેસી શકું, જેને આટલું પોતાની જાતને પૂછ્યું હોય તે બેસે અહીં. અને હવે આપણી પાસે છેલ્લો જે શેર છે તે આપણે જોઈએ. જે ક્ષણે
પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. હવે તેની સમજૂતી આપણે જોઈએ તો જે ક્ષણે પોતાની જાતને પૂછ્યું હોય અને બીજી ક્ષણે આ સભામાંથી ઉઠ્યું હોય એટલે કે જે નિખાલસતા હોય તે અહીં બેસી શકે છે. તો મિત્રો આપણે જે કંઈ પણ ગઝલ છે આપણી પાસે જેની આપણે અત્યારે સમજૂતી દીધી તે સમજૂતી આવી રીતે છે. હવે આપણે એક જે આપણા ગઝલકાર છે આ કાવ્યના તેમના મુખથી આપણે આ ગઝલ સાંભળીએ. સભાપાત્રતાની ગઝલ એવું શીર્ષક છે. કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. મારી સભાનું કોઈ ક્વોલિફિકેશન હોય તો કેવું હોય? મારી સભામાં બેસી શકે તો કેવા માણસો બેસી શકે? કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં, ને હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં. કમાલ આવે છે. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં, ને સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, ને તે છતાં સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. અને હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. बहुत अच्छे शेर देखना साहब. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. કીડિયારું એમ પૂર્યું હોય. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. वाह 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 वाह. કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. અને આ બે શેર સાથે માણવા જેવા છે કે એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં, ને એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી પડે. એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી પડે. આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી પડે. આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, बहुत अच्छे स्नेही. क्या बात है. ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. કે હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. बहुत अच्छे.